ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એમટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 6 ગ્રામર, એનો મુદ્દો પહેલો આર્ટિકલ। વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ મુદ્દો એ સૌથી સરળ મુદ્દો છે અંગ્રેજીમાં। આર્ટિકલ મુખ્યત્વે 3 આર્ટિકલ છે, એ, એન અને ધ। હવે એ આર્ટિકલ ક્યાં આવશે, એન આર્ટિકલ ક્યાં આવશે અને ધ આર્ટિકલ ક્યાં આવશે? તો ગણી શકાય પહેલાં તો આર્ટિકલ ક્યાં આવે, એ એન આર્ટિકલ ક્યાં આવે? ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચેની શરતોને એ કે એન આર્ટિકલ મુકાય છે। તો અહીંયા 4 શરતો આપી છે કે નામ એકવચનમાં હોવું જોઈએ, એ સામાન્ય નામ હોવું જોઈએ, એ ગણી શકાય તેવા સામાન્ય નામ હોવું જોઈએ, કોઈ સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ મુકાતો નથી। કોઈ સંજ્ઞાવાચક નામ હોય, દાખલા તરીકે કોઈ માણસનું નામ, ખાલી જગ્યા અમર, તો ત્યાં અમર એ માણસનું નામ છે, તો તેની આગળ આર્ટિકલ મૂકી શકાતો નથી। આગળ ટૂંકમાં એ એન એક વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે એ એન આર્ટિકલ જે હોય એનો મતલબ કે ત્યાં અહીંયા એક વસ્તુનો નિર્દેશ છે। તો એ એન ક્યાં વપરાય? પહેલું કે એ ક્યાં વપરાય? જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ આર્ટિકલ મુકાય છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉચ્ચારની વાત કરી છે। અહીંયા ઉદાહરણ આપ્યું છે અ હોર્સ, તો અહીંયા ઉચ્ચાર હ થયો તો આર્ટિકલ આવે। અ કાટ, અહીંયા ઉચ્ચાર કા થયો તો આર્ટિકલ આવે। અ ટ્રી, અહીંયા ઉચ્ચાર ટ થયો તો આર્ટિકલ આવશે। અંગ્રેજીમાં તો ફક્ત 5 જ સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ, બાકીના બધા વ્યંજન છે, પણ અહીંયા આપણે ગુજરાતી ઉચ્ચાર જોવાનો છે, બરાબર। હવે એન આર્ટિકલ ક્યાં આવશે? જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય। સ્વર એટલે અંગ્રેજીમાં 5 સ્વર, એ, ઈ, આઈ, ઓ, યુ, પણ અહીંયા આપણે સ્વર ગુજરાતી ઉચ્ચાર જોવાનો છે, ગુજરાતી ઉચ્ચારના સ્વર અ, આ, ઈ, એ બધા, અને એ એક વચનમાં હોય તો એન આર્ટિકલ મુકાય છે, બરાબર। હવે સામાન્ય રીતે જોઈએ તો આપણે કે પહેલો અક્ષર, નામનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ, તો આર્ટિકલ એન મૂકીશું, બરાબર। ઉદાહરણ છે એન એક્સ, અહીંયા પહેલો અક્ષર એ છે, સ્વર છે, એટલે એન આર્ટિકલ આવશે। એન એગ, અહીંયા પહેલો અક્ષર ઈ છે એટલે કે સ્વર છે, તો એન આર્ટિકલ આવશે। એન ઇનકોટ, અહીંયા પ્રથમ અક્ષર આઈ છે એટલે એન આર્ટિકલ આવશે। એન ઓરેન્જ, અહીંયા પ્રથમ અક્ષર ઓ છે એટલે એન આર્ટિકલ આવશે। એન અમરેલા, અહીંયા પ્રથમ અક્ષર યુ છે એટલે એન આર્ટિકલ આવશે। ટૂંકમાં કહીએ તો જે નામનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ એટલે કે સ્વર હોય તો આર્ટિકલ એન આવે, અને વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે। હવે ધ આર્ટિકલ ક્યાં આવશે? કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ લાગે। ઉદાહરણ તરીકે ધીસ ઇઝ અ કેટ, એટલે કે અહીંયા પ્રથમવાર બિલાડીની વાત કરી છે તો પ્રથમવાર આર્ટિકલ એ અથવા એના જે આવતું હોય તે આવશે, તો અહીંયા એ આર્ટિકલ આવશે કેટ આગળ। પણ ધ કેટ ઇઝ વ્હાઇટ એ બિલાડીનો બીજી વાર નિર્દેશ છે એટલે તેની આગળ એ કે એન નહીં પણ ધ આર્ટિકલ આવશે, બરાબર। તો ધ કેટ ઇઝ વ્હાઇટ। 2, ધીસ ઇઝ એન એપલ, અહીંયા સફરજનની વાત છે એટલે એનો પ્રથમવાર નિર્દેશ કર્યો છે એટલે આર્ટિકલ એ સ્વર છે એટલે એન આવશે। પણ ધ એપલ ઇઝ રેડ, એટલે કે સફરજન લાલ છે, અહીંયા સફરજનની બીજી વાર તેની વાત છે એટલે કે બીજી વાર તેનો નિર્દેશ કર્યો છે એટલે ધ આર્ટિકલ આવશે। વિદ્યાર્થી મિત્રો, તો હવે આશા રાખીએ છીએ કે તમે એ, એન અને ધ આર્ટિકલ ક્યાં આવશે તે સમજી ગયા હશો। હવે એક્ટિવિટી જોઈશું આપણે। ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ, તો અહીંયા પ્રથમ અક્ષર સ્વર છે એ, તો આર્ટિકલ એન આવશે। ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી, એ પહેલો અક્ષર વ્યંજન છે એટલે કે પેલા 5 એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સિવાયનો, તો આર્ટિકલ એ આવશે। ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ, અહીંયા પહેલો અક્ષર એ છે એટલે કે સ્વર છે, તો આર્ટિકલ એન આવશે। ઇટ ઇઝ ખાલી જગ્યા એગ, અહીંયા પ્રથમ અક્ષર ઈ એટલે કે સ્વર છે, તો આર્ટિકલ એન આવશે। ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ, અહીંયા પહેલો અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ આવશે। ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ, અહીંયા પ્રથમ અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ આવશે।
ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ, અહીંયા પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા અમરેલા, અહીંયા પ્રથમ અક્ષર યુ એટલે કે સ્વર છે તો આર્ટિકલ એન આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ, અહીંયા પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન્કપોટ, અહીંયા પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા બોક્સ ઇટ ઇઝ ખાલી જગ્યા બુક, અહીંયા પ્રથમ અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન, અહીંયા પ્રથમ અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા ફેન, અહીંયા પ્રથમ અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ટ, અહીંયા પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે. બરાબર, તો અહીંયા આપણે એ અને એન આર્ટિકલ વિશે ભણ્યા. હવે પ્રશ્ન નંબર 2, એ એન અથવા ધનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો એક એક્ઝામ્પલ આપ્યું છે, ધીસ ઇઝ એન ઓક્સ, ધ ઓક્સ ઇઝ બ્લેક. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણ્યા તેમ કે અહીંયા પ્રથમવાર જે વસ્તુનો નિર્દેશ કર્યો હોય ત્યાં એ અથવા એન આર્ટિકલ આવશે, પણ તે જ વસ્તુનો આપણે બીજી વાર નિર્દેશ કરીએ, બીજી વાર તેની વાત કરીએ તો આગળ આર્ટિકલ ધ આવશે. અહીંયા જોઈશું કે ધીસ ઇઝ એન ઓક્સ, હવે ઓ એટલે સ્વર છે તો આર્ટિકલ એન આવશે, પરંતુ ઓક્સની બીજી વાર વાત છે તો આર્ટિકલ ધ આવશે. બીજા આગળ એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ ખાલી ગયા એન્જિન, તો અહીંયા એન્જિન એટલે પ્રથમ અક્ષર સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે. પણ ખાલી જગ્યા એન્જિન ઇઝ બેક, પણ અહીંયા એન્જિનની બીજી વાર વાત છે એટલે આર્ટિકલ ત્યાં ધ આવશે. નંબર 2, ધેટ ઇઝ ખાલી જગ્યા બલૂન, ખાલી જગ્યા બલૂન ઇઝ બ્લુ, તો અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં આર્ટિકલ એ આવશે કારણ કે આગળ પ્રથમ અક્ષરનો વ્યંજન છે, પણ બીજી વાર તેની વાત કરીશું તો ધ આવશે. નંબર 3, ધીસ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ, અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં પ્રથમ અક્ષર સ્વર છે એટલે એન મૂકીશું, જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ મૂકીશું. નંબર 4, ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર, તો આર્ટિકલ એ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. નંબર 5, ધેટ ઇઝ ખાલી જગ્યા બાઇસિકલ, અહીંયા આર્ટિકલ એ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. નંબર 6, ધીસ ઇઝ ખાલી જગ્યા કાઇટ, અહીંયા આર્ટિકલ એ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવશે. નંબર 7, ધીસ ઇઝ ખાલી જગ્યા અમરેલા, તો અહીંયા આર્ટિકલ એન આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવશે. નંબર 8, ધેટ ઇઝ ખાલી જગ્યા અનિયન, તો અહીંયા આર્ટિકલ એન આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ આવશે. નંબર 9, ધેટ ઇઝ ખાલી જગ્યા આયરન, તો અહીંયા આર્ટિકલ એન આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ આવશે. નંબર 10, ધીસ ઇઝ ખાલી જગ્યા ટ્રી, ખાલી જગ્યા ટ્રી ઇઝ ગ્રીન, તો અહીંયા આર્ટિકલ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ આવશે. નંબર 11, ધેટ ઇઝ ખાલી જગ્યા ઈગલ, ખાલી જગ્યા ઈગલ ઇઝ બિગ, તો અહીંયા આર્ટિકલ એન આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. 12, ધીસ ઇઝ ખાલી જગ્યા એરો, ખાલી જગ્યા એરો ઇઝ વ્હાઇટ, અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં એન આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. નંબર 13, ધેટ ઇઝ ખાલી જગ્યા પોટ, ખાલી જગ્યા પોટ ઇઝ બ્રાઉન, અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં આર્ટિકલ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. નંબર 14, ધેટ ઇઝ ખાલી જગ્યા કેટ, ખાલી જગ્યા કેટ ઇઝ ફેટ, અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં આર્ટિકલ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. નંબર 15, ધીસ ઇઝ ખાલી જગ્યા ચેર, ખાલી જગ્યા ચેર ઇઝ બ્લેક, અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં આર્ટિકલ આવશે જ્યારે બીજી ખાલી જગ્યામાં ધ. આગળ પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કોઠો આપ્યો છે, એ પ્રમાણે આપણે વાક્ય બનાવે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ઈટ, પ્રથમ કોઠામાં ફક્ત ઈટ આપ્યું છે તો આપણે ઈટ લઈશું, બીજા કોઠામાં ઈજ આપ્યું છે તો આપણે ઈજ લઈશું, એટલે વાક્ય બનશે ઈટ ઇઝ. ત્રીજા કોઠામાં એન અથવા એન, અ અથવા એન, તો આર્ટિકલ જે નામ પ્રમાણે બંધ બેસતો હોય તે આર્ટિકલ લઈશું અને પછી આપણે નામ લઈશું. તો પહેલું વાક્ય જોઈશું એક્ઝામ્પલ, તો ઇટ ઇઝ, હવે પ્રથમ વાક્ય ઓરેન્જ છે તો ઓરેન્જની આગળ આર્ટિકલ આવશે અ કે એન, તો આર્ટિકલ આવશે એન, તો વાક્ય આવું બનશે ઇટ ઇઝ એન ઓરેન્જ. બરાબર. હવે બીજું વાક્ય છે, બીજો શબ્દ છે બોક્સ, તો બોક્સ એનો પ્રથમ અક્ષર છે વ્યંજન, તો આર્ટિકલ આવશે અ, તો તેનું વાક્ય બનશે ઇટ ઇઝ અ બોક્સ. અહીંયા આપ્યું છે ઇટ ઇઝ અ બોક્સ. ત્રીજો શબ્દ છે એપલ, તો એપલમાં પ્રથમ અક્ષર
સ્વર છે તો એની આગળ આર્ટિકલ આવશે એન, તો વાક્ય બનશે ઇટ ઇઝ એન એપલ. તો અહીંયા આપ્યું છે ઇટ ઇઝ એન એપલ. નંબર 4 શબ્દ છે બુક. તો બુકમાં પ્રથમ અક્ષર છે વ્યંજન, તો તેની આગળ આર્ટિકલ આવશે અ, તો વાક્ય બનશે ઇટ ઇઝ અ બુક. તો અહીંયા વાક્ય આપ્યું છે ઇટ ઇઝ અ, સોરી અહીંયા લખવામાં મિસ્ટેક છે, અ બુક આવે. નંબર 5 શબ્દ છે ટ્રી. તો ટ્રી પ્રથમ અક્ષર વ્યંજન છે, તો આર્ટિકલ આવશે અ, તો વાક્ય બનશે ઇટ ઇઝ અ ટ્રી. તો અહીંયા વાક્ય આપ્યું છે ઇટ ઇઝ અ ટ્રી. આગળ શબ્દ છે એગ. તો પ્રથમ અક્ષર એનો છે સ્વર, એટલે કે આર્ટિકલ એન આવશે, તો ઇટ ઇઝ એન એગ. તો અહીંયા આપ્યું છે ઇટ ઇઝ એન એગ. આગળનો શબ્દ છે કાઇટ. તો એ રીતે પછી ઇમ્પોર્ટ, પછી ડોગ, પછી એલિફન્ટ, પછી અમરેલા. તો એ રીતે આપણે આર્ટિકલનો યોગ્ય રીતે જગ્યા ઉપયોગ કરી અને આ રીતે આપણે વાક્યો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સરળ રીતે આજે આપણે આર્ટિકલ ભણ્યા. તો આશા રાખું છું કે તમને આર્ટિકલમાં હવે કોઈ પ્રશ્ન ન હોય, સરળ રીતે તમને સમજણ પડી ગઈ છે. તો હવે આપણે ગ્રામરના આવા પણ બીજા વિડીયો બનાવતા રહીશું. તો આપણી ચેનલ MTC એકાદ જોતા રહેજો. આભાર.